મારું ઉડાવી દીધું વાતમાં વિડીયો ના ચક્કરમાં મને અહીંયા ઉડાવી દીધું. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો આજે કોઈ ટ્રાવેલિંગ વિડીયો નથી. આજે છે દશામાનો લાસ્ટ ડે અને જાગરણ. તો હું આવી ગયેલી છું મારા સિસ્ટરના ઘરે અને મારા જેવા ઘણા બધા આવેલા છે જાગરણ માટે. તો કોણ કોણ આવેલું છે ચાલો તમને બતાવું ને આજનો હમણાંનું વાતાવરણ કેવું છે તે પણ બતાવું. તો આજનો છે ને આખા વ્લોગમાં એ જ જોવા મળશે કે જાગરણના દિવસે અમારા સાથેનો એક એક પળ તમને શેર કરા. તો આખો વ્લોગ તમે જોજો, તમને બહુ મજા આવશે. તો હમણાં તમને બતાવી દઉં કે કોણ કોણ આવેલું છે ને અમારા સિસ્ટરના ઘરે હાલમાં શું શું થતું છે ચાલો તમને બતાવું. તો હમણાં તો મેં વિચારતી હતી કે મારી સિસ્ટરના હતા મેં આજે જલ્દી જોવા, પછી લાસ્ટ ડે ને તો થાળ બનાવવાનું ને એવું કઈ કરવા લાગે એવું કરતી હતી. પણ મેં આવી છું 1 વાગે. મેં કેમ સવારના આવવાની હતી પણ બહુ મોડું થઈ ગયેલું છે તો 1 વાગ્યાના ટાઈમે આવેલું છે. ત્યાં સુધી થાળ બનાવવાનું બધું કરી દીધું. હમણાં મારી સિસ્ટર શું કરતી છે ચાલો તમને બતાવું. એ રે ચોખ્ખા ખાવાનું તો એનું નહીં મળે પણ છે ને ખાવાનું અમારા હારું બનાવે વિચારો. તો એનો ઉપવાસ છે તો ઉપવાસ છે ને જ્યાં સુધી દશામાનું શું કરવાનું વધામણું મને બોલતા બી નહીં આવડતું. આજે છે વધામણું કેટલા વાગે? હા, લાસ્ટ જાગરણ નો લાસ્ટ ડે જાગરણ રહીને તો છે ને આ કેટલા રાતના 4 વાગ્યાના ગાળામાં જશું વધામણું કરવા. મેં તો એવું કોઈ દિવસે રાખ્યું નથી વ્રત એવું, તો મને નથી ખબર, મારી સિસ્ટર ને બધું ખબર. તો આખી પણ તમને શેર કરા. તમે મારા વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને બહુ મજા આવશે. તો હમણાં તો ચોખા સાફ કરતી છે બધા હારું ખાવાનું બનાવવા. અને બીજા કોણ કોણ છે ચાલો મેં તમને બતાવું, મળાવું બધા જોડે. આ બેન તો ચોખા સાફ કરતી છે. તમને બતાવું કે જાગરણ માટે કોણ કોણ આવેલું છે ને હજુ સુધી હમણાં શું કરતા છે ચાલો. ઓરે રે 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 આ જાગરણ માટે આવેલા છે કે કોઈ ફ્રી ફાયર રમતું છે, કોઈ રીલ્સ જોતું છે. આ 2 જણા રીલ્સ જોતા છે. તું આખી રાત જાગતો જ રહેશે કે? શું રમે છે તું? હા, અમારો આદિત્ય ફ્રી ફાયર રમતો છે. એવું કે આયરું તો ફ્રી ફાયર જાગરણ માટે આવેલું છે, ફ્રી ફાયર રમતું છે. એમની કે અહીંયા છે દશામાં છું. ચાલો દર્શન પણ કરી દો સાથે સાથે. આજે જય કરી લે તો જય કરી લે. બસ ચાલો થઈ ગયું. ચાલો તો આ જાગરણ માટે બેસેલા છે. જાગરણ કરતા છે કે મોબાઈલ ચલાવતા છે તે નહીં ખબર. અને આ બધા લોકો હારું મારી સિસ્ટર છે ને ખાવાનું બનાવવાની તૈયારી કરતી અને આ બધા બહુ કામમાં બિઝી છે. હમણાં જોરદારની તૈયારી ચાલુ થઈ રહેલી છે. જો કે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. ચાલો તમને બતાવી દે. જો મેં જાણતી હતી ફ્રી ફાયર એટલા જ રમવા આવેલા છે પણ ના, ખાવાનું બનાવતા છે. મારે તો ખાઈ લેવાનું. શું બનાવતા છે ખાવાનું? જો સ્પેશિયલ ખાવાનું બનાવતા. શું બનાવતા છે બતાવો. હજુ ચોખા તો બનાવ્યા નથી. દાળ બનતી છે, શાક બનતી છે. ગેસ બી ચાલુ જ છે કે એમ જ કે ખાલી અમથા જ બતાવતા છે? ના, ચાલુ જ છે, હમણાં બની જશે. પેલા અમારા જીજુ તો ત્યાં જઈને હસતા છે. ઓ વારે જો હા એ છે ને આવા નહીં કરતા, ઝૂમ કરીને બતાવી દો. ઓ રે રે આ જીજુ જતા જ નહીં. હા ચાલો અહીંયા ખાવાનું બનાવતા છે. હમણાં બની જ જશે. હમણાં કેટલા 4 વાગ્યા કે 4:30 5 વાગવા આવેલા છે. હમણાં બની જશે. પછી કરી લઈશું આરતી. હમણાં તો ખાવાનું તો બની જ જશે. તો અમારી આરતી કરવાનો ટાઈમ તો 7:30 વાગ્યાનો છે. તો ગાઈસ મેં જઈ લીધો અરીસો, લાગી ગઈ ફોટો પાડવા. ફોટોશૂટ તો કરી લીધા મેં, કેમ વિડીયો બી શૂટ કરી લેમ. તો હમણાં તો ખાવાનું બધું બની જ ગયેલું છે. બનાવતા જ છે, મીન્સ કે અહીંયા બનાવતા છે. હમણાં બની જશે. ખાવાનું બનાવવા વાળા બનાવતા છે, આપણે તો ખાઈ લેવાનું. તો મેં હમણાં જશું ઘરે પાછા. એમ તો કઈ કામ કરવા લાગવા આવેલી પણ એક કામ નહીં મારી સિસ્ટરે કરવા દીધું. એ બધું કામ કરી દીધેલું. તો મેં તો ખાલી એમ જ આવેલી. હમણાં મેં છે ને પાછી જામ ફ્રેશ થઈને પાછી આવા 7:30 વાગ્યા સુધીમાં આવી જવું પડશે. હમણાં 6 વાગે જશે તો ફ્રેશ થઈને પાછા આવશું. તમે તો ચાલ્યા ઘરે.
ઓ સોરી, ખાલી ફ્રેશ થવા માટે જતા છે અને થોડી વાર પછી આવી જ જશું ફ્રેશ થઈને. હો કોને કોને આ ગાર્ડન જોયો છે? કસંબાનો ગાર્ડન થોડો થોડો દેખાતો છે, ઉપરથી નહીં દેખાય, થોડો થોડો દેખાશે. તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ગઈ. ચાલો હમણાં જઈએ. ફ્રેશ તો થઈ ગયા, આ લોકો બી ફ્રેશ થઈ ગયા. હમણાં તો સાંજ પડી જ ગયેલી છે, નાતીનો ટાઈમ પણ થઈ ગયેલો છે. ચાલો ત્યાં જઈને મળીએ. તમારે લેવાની હતી મીઠાઈ, તો અમે આવી ગયા દુકાને. મીઠાઈની દુકાને મીઠાઈ લેવા આવેલા છે, કેમ કે આજે લાસ્ટ ડે છે ને જાગરણ પણ છે ને કાલે મીન્સ કે સવારના સાંજે જ વિસામણું થઈ જશે, સવારના 4 વાગ્યાના ગાળામાં. તો પછી આજે લેવા આવેલા છે મીઠાઈ, પછી લઈ ગઈ. તો અમે તો ટાઈમે પહોંચી ગયેલા છે. મેં કેમ ટાઈમ છૂટકી જશે એમ જાણતી હતી, પણ હજુ મારી સિસ્ટર તો હજુ હમણાં તૈયારી કરતી છે. તો હમણાં બધા આવશે, હજુ તો કોઈ નથી આવ્યું. કેટલા વાગ્યા? હમણાં 7:30 વાગવા જ આવ્યા હશે. હમણાં બધા આવી જશે, પછી આરતી ચાલુ થઈ જશે. આ મારી ટેણી જો જય જય કરવા આવી, જોઈ જોઈ ઓલા જોઈ જોઈ કરવા આવી ને આ પ્રસાદીની તૈયારી કરતા છે. ચાલો હવે આરતી કરશું, બધા આવશે પછી. તો ગાઈસ આજે લાસ્ટ ડે હતો એટલે બહુ બધા ભેગા પણ થયેલા. તો બધા અમે મળીને આરતી કરી લીધેલી અને આરતી કર્યા પછી અમે રમતા હતા ગરબા. તો કે અમે પહેલાથી નક્કી કરી દીધેલું કે દશામાના લાસ્ટ ડે આપણે બધા ગરબા રમશું. તો અમે રમતા છે ગરબા. જે છોકરાવાળી છે તે છે તેનું છોકરું તો મેં લઈ લીધું અને મારું છોકરું કાં રમતું છે ખબર નહીં. તે પણ ગરબા, એને છે ને અમારા ટેણીને ગરબા રમવાનો શોખ નથી, એટલે એ તો આવું ગરબા બી નહીં રમે ને નાચવાનું કહે તો નાચે બી નહીં. તો મારી સિસ્ટરનો છોકરો લઈ લીધેલો મેં ગદમાં, મેં રમતી છું ગરબા. તો 2-3 ગરબા રમી લીધા અને અમે પહોંચી ગયા ખાવા. પેટમાં ગોળ ગોળ ફરતા હતા ઉંદર એટલે તો ભૂખ લાગેલી, બધા બેસી ગયેલા. આરતી પતાવ્યા પછી અમે છે ને થોડો ગરબા રમી લીધા, પછી બેસી ગયેલા ખાવા માટે. તો બધા સારું ખાવાનું બનાવેલું. તો ગાઈસ ખાવાનું બધું તો ખાઈ લીધું ને હમણાં કેટલા વાગ્યા છે તમને મેં બતાવું. હમણાં 10:30 તો વાગે જ જશે અને હમણાંનો હાલ તમને મેં બતાવું. અડધા બાજુ ઊંઘતા છે ટેણિયાઓ બધા, તો બહુ રાત પડેલી છે. તો આજે તો જાગરણ છે, આજે તો જાગતા જ રહેવાના. અડધા અહીંયા શું કરતા છે બધા? જાગરણ ના દિવસે જાગરણ કરતા છે કે હું બધા. અને અંદર છે મારા જીજુ બેસેલા છે. ઓહો, કારીગર જ છે હા મારા જીજુ. પણ સાંભળો ધ્યાનથી, આપણે પેલા સાંભળીએ હું વાગતા છે. કોને કોને વગાડતા આવડે? મારા જીજુ તો બેસેલા છે લઈને. બધા બહાર જાગરણ કરતા છે ને મારા જીજુ ત્યારે અંદર. ઊંઘ નહીં આવી જાય એના માટે કેસે લઈને બેસેલા છે અને બહુ મસ્ત મ્યુઝિક વગાડતા છે. તો ગાઈસ મારા જીજુનું મ્યુઝિક તમને કેવું લાગ્યું તે પણ કહેજો. અને હજુ તો 10:30 જ વાગેલા છે, હજુ તો આખી રાત કાઢવાની છે. ખબર નહીં બધાની હાલત કેવી થતી છે, તમને બધું બતાવવા. હા ને તમે હજુ તો વ્લોગ પૂરો નથી થયો, હજુ તો બહુ જોવાનું છે. હજુ તો સવારે વાગશે 4 જેટલા વાગશે. તો હમણાં તો 10:30 જ વાગેલા છે રાતના. 4 વાગ્યા સુધી અમારે જાગતું જ રહેવું પડશે. તો એવા ટાઈમે અમે શું શું કરતા છે તમને બધું એક પોઈન્ટ નો કેપ્ચર કરા. તો આ વ્લોગ તમે બધો જજો, બહુ મજા આવશે. અને અમને બધાને ઊંઘ નહીં આવી જાય એના માટે મારી સિસ્ટરે બનાવી લીધેલી કડક દૂધવાળી ચા. તો અમે બધાએ પીધેલી. એમ તો 11 વાગે ચા પી લીધેલી, કેમ કે બહુ ઊંઘ આવતી હતી. બધા બતાવીને પીતા છે. તો મારી આંખ તો છે ને બધી રેડ થઈ ગયેલી છે. મેં કઈ દિવસે આવો ઉજાગરો નથી કર્યો ને, એટલે બહુ ઊંઘ આવતી હતી, પણ કંટ્રોલ કરી લે આજનો દિવસ. હમણાં વાગેલા છે, કેટલા વાગ્યા છે ખબર? જો 12 કમ્પ્લીટ વાગ્યા, રાતના 12 વાગ્યા છે. તો હમણાં અમે આરતી સ્ટાર્ટ કરશું. હમણાં એક આરતી ગાશું, પછી જયારે લઈ જવાનું હોય ત્યારે એક આરતી ગાશું. તો હમણાં 12 વાગી જ ગયેલા છે. ચાલો આરતીમાં.
હજુ સુધી મારા આંખમાં છે ને ઊંઘ દેખાતી છે કે ચલો આરતી બહાર. તો અમે બધાએ 12 વાગે આરતી કરી લીધેલી. અમે થોડાક જ જણા હતા. આરતી કરીને પછી અમે બેસેલા છે. ઓહો કેસો વાગવા બેસેલા છે. તો બધાનો કેસો તમને સંભળાવું કે કેવા કેવા વાગતા છે. ચાલો સાંભળીએ. આમાં આવડી જાય એકાદ ટ્રાય આવડી ગયો હવે કાંઈ આવડું તો ના જોઈ દે કદા રાગના હારું એટલે ના આવતા આવતા પણ જાડું રાગે ખાવે તા આવાજ મેજિક વાગે ને તા કમ્પ્લીટ વાગે આવાજ મેજિક વાગે નામો આવડી ગયા इतना तो नहीं वाला है फटलो स्टेप ना है ये वाला ये सो को ये आईडी को लेना है ठीक है मेरे ये आईडी को छोड़ दो जी कैसे आप हम आदि તો ગાઈસ અમે બધા જાગરણ કરતા છે. કેટલા વાગ્યા બતાવું તમને? જો કેટલા વાગ્યા 1:48 થયેલી છે રાતના. બધી જગ્યાએ એટલે કે એટલું બધું અંધારું છે અને અંધારામાં અમે બહાર બેસેલા છે. ગેમ રમતા છે. ઊંઘ નહીં આવી જાય એના માટે ગેમ રમતા છે. ને એકાદે મારું ઉડાવી દીધું વાતમાં વિડીયોના ચક્કરમાં મને અહીંયા ઉડાવી મને છે ને રમતા ના મેં બધાને કહેતી હતી કે મેં તો બહુ ઇન્ટેલિજન્ટ છું બહુ ઇન્ટેલિજન્ટ છું કહેતી હતી પણ મને હરાવ્યા કરતા છે. એક બી નહીં ઘરમાં ઘૂસવા દેતા. હમણાં તો 2 વાગે જશે પછી રાતના સવારના 4 વાગે જશું વધામણું કરવા. ત્યાં સુધી ઊંઘ નહીં આવી જાય તેના માટે ટાઈમ પાસ કરતો છે. ગેમ રમતો છે. હમણાં વાગેલા છે કેટલા 3:30 વાગેલા જ આવેલા છે. જો આખી રાત આજે તો જાગૃત રહી બહુ મજા આવી. તો હમણાં આરતી કરશું. પછી આરતી કરીને થોડુંક ખસાવીને પછી લઈ જશું ત્યાં. તો આરતી હમણાં કરીશું. તૈયારી કરતા જ છે. હમણાં થઈ જશે. અને અમે થોડાક જ જણા હતા. અમે બધાએ આરતી કરી લીધી. આરતી કર્યા પછી છે ને અમે તૈયારી કરતા છે નદીએ જવા સારું. તો અમારી કેટલી બાઇક છે? 3 બાઇક છે. 3 બાઇકમાં 5 જણા જવાના છે. તો બે બાઇકમાં આ કળશ ને દશામાનો સામાન ને દશામાન બધા એકી હાથે આવી જશે. તો અમે બાઇક પર જ જવાના છે. તો મારી બેન બધાને ઉચકીને તો કેટલા દિવસ ઘરે મહેમાન રહીને પછી આવી રીતના જાય તો બહુ જ એવું દુઃખ જેવું લાગે. એને કે વિદાય જ જેવું કહેવાય કેમ કે વર્ષમાં એક જ વાર આવે. તો આ મારી સિસ્ટરનું 4થું વર્ષ ચાલતું હતું. તો 4થા વર્ષ પછી આવતા વર્ષે 5મું પૂરું થઈ જશે. 5 વર્ષ કરતા છે કે કેટલા કરતા છે તે મને નથી ખબર પણ મારી સિસ્ટર કહેતી હતી કે 5 જ વર્ષ કરતા છે. અને મારી સિસ્ટર તો છે ને નદીએ નથી આવવાની તો અહીંયાથી જ બાય કરી લેતી છે કેમ કે એટલા દિવસ સુધી સાચવીને રાખે બધું કરે પછી જ્યારે લઈ જાય ત્યારે થોડુંક લાગે ને કે એટલા દિવસ સુધી સાથે રહે પછી અચાનક આવું લઈ જાય ત્યારે નહીં સારું લાગે. તો અમે બાઇક પાસે જતા છે. અમે રહેતા છે ઉપર મકાનમાં. તો પગથિયા પરથી અમે જતા છે કેમ કે અમારા પગથિયા થોડાક નાના છે જેવા એટલે બધા ધ્યાનથી ઉતરતા છે. તો લઈ જવાનું તો એવું હતું કે આગળ જોઈને જ ચાલવાનું. જ્યારે આમ દશા માતાને ઉંચકે ને તો આગળ જોઈને જ ચાલવાનું. પાછળ વળીને નહીં જવાનું કે પાછળ પાછા ફરીને નહીં જવાનું. તો અમે પહોંચી ગયેલા બાઇક પર બેસીને નદીએ ને ત્યાં અમને મળી ગયેલા બહુ બધા માણસો. અમારા જેવા ઘણા બધા હતા
જે નદીએ જ આવેલા, બધા એક જ જગ્યાએ આવે, નેર જેવી હતી ત્યાં જ બધા આવે. તો અમે પણ પહોંચી ગયેલા. ત્યાં પહોંચીને અમારે કરવી હતી પહેલાં તો છે ને અમે જે સામાન લઈ ગયેલા ને તે બધું ત્યાં મૂકીને બધું સારી રીતના કરીને પછી અમારે કરવાની હતી આરતી. તો ત્યાં અમે બધું સજાવેલું. મેની મીન્સ કે મારા જીજુ હતા. મને તો કંઈ નહીં આવડે, મારા જીજુને બધું આવડે. તો બધા છે ને આરતી કરતા છે, તો અમે બી બધું અમારા જીજુ જે છે એ સજાવતા જ છે હજુ ને અમે તો ત્યારે જોયા કરતા છે. અમને તો કંઈ આવડે નહીં, કંઈ નહીં, એટલે મેં બેસીને જોયા કરતી છું. તો મારા જીજુ તો હમણાં બધું સજાવેલું જ છે, તો હમણાં આરતી કરી દઈશું અમે પણ. ને અંધારામાં હમણાં તો છે ને બહુ અંધારું છે. કેટલા વાગ્યા છે? અમે છે ને કેટલા વાગ્યાના ગાળામાં 4:30 વાગ્યાના ગાળામાં ત્યાં પહોંચેલા હશે નદીએ. તો કોસંબાના નદીએ મીન્સ કે નેર જેવી છે. તો અહીંયા કોણ કોણ આવેલું મને કહેજો. તો અમે ફાઇનલી આરતી કરતી છું હમણાં. અંધારામાં તો બિલકુલ નહીં, કોઈ નહીં દેખાય, મીન્સ કોઈ નહીં દેખાય. અમે જે દશામાં મૂકેલી છે તેની પાછળ થોડીક ખાઈ જેવી છે, પછી ત્યાંથી પાણી જોતું છે. તો અમારા જેવા ઘણા બધા હતા. અમે ગયેલા ત્યારે થોડાક ઓછા જેવા દેખાતા હતા, પણ અમે આરતી કરતા હતા ને તેવા ગાળામાં બહુ બધા અમને મળેલા, જે બધા દશામાને મૂકવા જતા હતા નદીએ. તો અમારે દશામાને પાણીમાં મૂકીને કળશમાં પાણી ત્યાંનું ભરીને પછી આવવાનું હતું ઘરે. તો એટલું અમે કરી દીધેલું. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? આશા કરું છું કે તમને સારો લાગ્યો હશે. હમણાં બધાની ટાટા બાય બાય, સી યુ.